એકવાર રાજકોટ જઈએ। લગ્ન સમારંભ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। સમૂહ લગ્નનું જે આયોજન થયું હતું, જે આયોજકો ફરાર થઈ ચૂક્યા હતા, તેમાં રાજકોટ પોલીસે લગ્નની સામાજિક જવાબદારી નિભાવી છે। કેટલાક સ્થાનિક નેતાઓ પણ હતા, જેઓ પણ આ જવાબદારી નિભાવવા માટે પહોંચ્યા હતા। સ્થળ પર હાજર જે દંપતી હતા તેમના લગ્ન કરાવાયા છે। આયોજકો ફરાર થઈ જતા લગ્ન અટક્યા હતા, પરંતુ પોલીસને આ મામલે જાણ થઈ। પોલીસે ત્યાં મધ્યસ્થી કરવા આવી। કેટલાક સ્થાનિક નેતાઓ હતા તે પણ પહોંચ્યા। કોંગ્રેસના નેતા હતા તે ત્યાં પહોંચ્યા હતા। હવે પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો છે અને જે હાજર નેતાઓ હતા તેમનો પણ આભાર માન્યો છે। મયુર સોની વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, શું વધુ અપડેટ આ મામલે હવે? અંકિત, 1, 2, 3 નહીં પરંતુ હવે 4 યુગલો છે એ અહીંયા ઉપસ્થિત છે। એમના લગ્ન થઈ રહ્યા છે। અત્યારે ચોથું યુગલ છે, એમની વરમાળાની જે વિધિ હોય છે એ અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। ગોરમારા છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમને નિઃશુલ્ક 1 પણ રૂપિયો દક્ષિણા લીધા વગર આ વિધિ કરાવવા માટેની જે જવાબદારી છે એ અદા કરી છે। અને આપ જુઓ, અત્યારે અહીંયા વિધિ છે તે થઈ રહી છે। સૌથી મોટી વાત એ છે કે સંદેશ ન્યૂઝે પહેલ કરી હતી આ માતા પિતાની સાથે, કે કન્યાના માતા પિતાની સાથે, વરના માતા પિતાની સાથે, કે આ લગ્ન છે એમની વિધિ અટકે નહીં, અટકેલા લગ્ન છે એ સંદેશ ન્યૂઝ પણ પૂરા કરાવે। પરંતુ તેમની સાથે સાથે રાજકોટ પોલીસે પણ આ મહત્વની જવાબદારી છે એ નિભાવી છે અને રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। પોલીસની ઉપસ્થિતિની અંદર લગ્નના જે કોઈ યુગલો અહીંયા ઉપસ્થિત છે એમના લગ્ન શુભ રીતે થઈ જાય, સારી રીતે થઈ જાય। આ વરમાળાના દ્રશ્યો છે, વર અને કન્યા એકબીજાને વરમાળા પહેરાવી રહ્યા છે અને આ શુભ લગ્ન છે એ ખૂબ જ સારી રીતે શાંતિથી સંપન્ન થઈ રહ્યા છે અને પુણ્યના સહભાગી છે એ રાજકોટના સામાજિક આગેવાનો હોય, રાજકોટ પોલીસ હોય એ થઈ રહી છે। અંકિત, સૌથી મોટી વાત એ છે કે થોડી ક્ષણો પહેલા જ કન્યાના આંખોમાં આંસુ હતા। કન્યાના વાલીઓ હતા કે જે કન્યા માતા પિતા વગરની હતી, એવી અનેક કન્યાઓ હતી કે તેમને ખૂબ જ દુઃખ થયું હતું કે તેમની દીકરીના લગ્ન કઈ રીતે થશે। અનેક કન્યાઓ છે રડી પડી હતી, કારણ કે જે કન્યાના માતા પિતા જ નથી એમને પરણાવવા માટે તેમના સગા સ્નેહીઓ આવ્યા હતા। આ બેન, શું કહેશો? હવે તો તમારા પરિવારમાં સુખદ પ્રસંગ હવે થઈ રહ્યો છે, શું કહેશો? સુખદ પ્રસંગ તો થઈ ગયો, કાઈ વયા ગયા છે એનું શું? એને તો પોલીસ પકડશે, પણ સંદેશ ન્યૂઝે પણ પહેલ કરી હતી કે તમારો પ્રસંગ ઉકેલાય। રાજકોટ પોલીસ પણ હવે મેદાનમાં આવી છે, શું કહેશો તમે પોલીસ માટે? અત્યારે તો અમારે એમ કહે છે કે આને ફેરા ફેરવી દઈએ, પછી એને પકડશે, ચોક્કસ પકડશે। અમે કેવી રીતના પૈસા ભેગા કરીએ છીએ ખબર છે? અમને ખ્યાલ છે, આપવીતી ઘણા પરિવારે આપવીતી કરી છે। તો અમે એને એવી રીતના ભેગા કર્યા હોય કે એને કે દુઃખ ન થતું હોય, સમજી લ્યો। બિલકુલ, ચોક્કસ દુઃખ થાય, સ્વાભાવિક છે, પરંતુ હવે સુખના ક્ષણ છે। અહીંયા કન્યાના ચહેરાને તમે જોઈ શકો છો। ગોર મહારાજ છે વિધિ કરાવી રહ્યા છે, પરિવારજનો છે, કન્યાના માતા પિતા જે બન્યા છે કન્યાદાન માટે આવેલા છે, કારણ કે કન્યાદાન છે સૌથી ઉત્તમ દાન માનવામાં આવે છે। જીવનમાં જો પરિવારમાં એક કન્યા હોય તો એક કન્યાના દાનથી આખા જીવનનું જે પુણ્ય છે થઈ જતું હોય છે। અને અત્યારે એક બેન બેઠા છે કન્યાદાન માટે અને કન્યાનું દાન થઈ રહ્યું છે। આપણે ત્યાં ગોર મહારાજ, શું કહેશો? અમે અત્યારે આ 2-5 વરઘોડિયા બાકી રહી ગયા હતા, એને ફ્રીમાં ભણાવી રહી છે, બરાબર? આનાથી શું વધારે આશીર્વાદ એમને આપી છીએ। ગોર મહારાજ તરીકે, ભૂદેવ તરીકે સૌથી મોટી વાત તમે કરી છે। હા, બરાબર છે। અત્યારે જે આમાં મેન હતા અત્યારે કોઈ દેખાણા નથી। અમે સવારે 28 ભૂદેવ હતો, 28 દીકરીમાં બધાય સવારે 6 વાગ્યાના આવ્યા છે। નતું અહીં કઈ પાણીની વ્યવસ્થા નહોતી, ચાની વ્યવસ્થા નહોતું, કઈ કરિયાવર આવેલું। બિલકુલ, તો જે પ્રકારે ભૂદેવો છે એ પણ પરેશાન થયા હતા, પરંતુ હવે સૌથી મોટું પુણ્યનું કામ, કન્યાદાનનું કામ છે એ થઈ રહ્યું છે। કન્યાના ફેરા ફેરવામાં આવી રહ્યા છે। માહોલ છે એ 2 કલાક પહેલા ખૂબ જ ગમગીન હતો। કન્યાઓ રોઈ પડી હતી। માંડવના જે માંડવ પક્ષના લોકો હતા એ પણ રડી પડ્યા હતા। અનેક જાન છે લીલા તોરણે પાછી ફરી હતી, પણ જે અહીંયા ઉપસ્થિત છે યુગલો, એમના લગ્ન અત્યારે રાજકોટ પોલીસ એક સામાજિક જવાબદારી તરીકે નિભાવી રહી છે। અંકિત, એમ કહી શકાય કે સુખદ ક્ષણ છે એ અહીંયા ઉપસ્થિત પરિવારો માટે આવી છે। આભાર મયુર સમગ્ર માહિતી આપવા માટે।